જો તમે મિત્રો 12:30 થઈ ગયા છે પણ હજી આપણા વિડીયો છે ને હજી કમ્પ્લીટ તો થયો જ નથી. એમાં ચાલુ કામે એડિટિંગ કરવું પડે, વચમાં બ્રેક લઈ લે. કામ તો કરી કે નો થયું એમ ત્રણ જગ્યાએ પાછો આવવું પડે. આવ્યો છે ને આલુ પૂર્યા લાયા છે કાઢ્યા. લાલ બિલ્ડિંગ, કાસાનગર ટ્રાફિક સિગ્નલ. જય માતાજી, જય દ્વારકાધીશ. ભાઈ સ્વાગત છે સરસ મજાના એક ફરી વ્લોગ વિડીયોની અંદર. તો ભાઈ સવાર પડી ગયો, અત્યારમાં સીધા ઓફિસથી બ્લોગ ચાલુ કર્યો છે. થઈ ગયો સોમવાર. અત્યારમાં જો પછી બધું સાફ સફાઈ કરવાનું કામકાજ બધું બાકી છે. હજી આયા જ છીએ, ઓફિસ હજી ખોલી પારસભાઈની મશીન ચાલુ કરવાનું બાકી છે અને હજી એસી ચાલુ કર્યું છે. હજી કુલિંગ બુલિંગ આવે ત્યાં બધું ટેબલ સાફ કરી નાખ્યું, રેડી થઈ જાવી. અને બન્યા રહેજો વ્લોગમાં. વિડીયો અંદર ન હોય તો કરી દેજો ભાઈ લાઈક, ચેનલ ઉપર ન હોય તો ખાસ ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો એટલે સપોર્ટ મળે અને થોડો આગળ જઈએ. તો ચાલો રૂટીન જોતા રહેજો દિવસનું. એડિટ આપણે કરી નાખ્યો હતો કમ્પ્લીટ. અહીંયા કાલનો સાંજનો રાતનો વ્લોગ બનાવી નાખ્યો હતો પણ એક્સપોર્ટ થતો જ નથી. સવારનો હું 2 કલાકથી ઘરે ત્યારની વાળતું ઓફિસને 9:30 થી 8 વાગ્યાનો ત્યારનો ઘરે એક્સપોર્ટ કર્યો ન થયો, અહીંયા કર્યો આ થતો જ નથી. હવે પાછો બસ ખાખો ઓલો ફરી વાર બનાવું તો થાય, કેમ કે સેજ પણ 0% જ રહેશે, આમ હાલતો જ નથી. આમ કેટલી ટ્રાય કરી લીધી પણ નથી થતું. આજ ભાઈ વિડીયો અપલોડ નથી થયો કેમ કે એડિટિંગ કર્યું હતું પણ એડિટિંગમાં એવું છે પાછું એડિટિંગ ફરીવાર કરવું પડે એમ છે. વિડીયો એક્સપોર્ટ નથી થતો એટલે ફરીવાર બધું એડિટિંગ કરી 11 વાગી ગયા છે. થોડુંક બેંકનું કામ છે એટલે બહાર જાઉં એટલે આવીને જે હું એડિટિંગ એટલે વિડીયો લગભગ 12-1 વાગે ચડશે. તો આજ થોડુંક બધું આજ થોડુંક ફેરફાર થઈ ગયો એવું થયું. એક જગ્યાએ ગયો પણ કામ તો એક જગ્યાએ ન થયું, એમ ત્રણ જગ્યાએ પાછો આવવું પડ્યું. હે હા બધે પૂછારો છે બેંકમાં વહી ગયા ન થાય એમ કે તમારા દેહમાં જવું પડે, એ કરાવવું પડે એમ. જોવો તમે મિત્રો 12:30 થઈ ગયા છે પણ હજી આપણા વિડીયો છે ને હજી કમ્પ્લીટ તો થયો જ નથી. હજી અડધું એડિટિંગ નથી થયું કેમ કે 1 કલાક વહી જાય ભાઈ એડિટિંગ કરવામાં, 1.5 કલાકે વહી જાય એવું થાય, ટાઈમ રહે નહીં. તો ઓફિસમાં ચાલુ કામે એડિટિંગ કરવું પડે, વચમાં બ્રેક લઈ લે. હવે અડધે પોગ્યું છે, થઈ જાય તો ઠીક છે, નકર પાછું પ્રોસેસ કમ્પ્લીટ થાય ત્યાં વાટ જોવાની એટલે 15 મિનિટથી આમ નામ છે. જોઈ છે કેમ થાય કેમ કે વિડીયો ચડવાનો ટાઈમ તો પૂરો થઈ ગયો છે, બપોર પછી 2-3 વાગે ચડશે. ચાલો તારા મિત્ર મંડળો જમવામાં છે ભાઈ સરસ મજાનું ગાંઠિયાનું સબ્જી અને પાપડ આવ્યા છે, સેવડો આવ્યો છે અને આલુ પૂર્યા લાયા છે. કાઢીને શાક હતું મેં થોડુંક ટેસ્ટી ફૂલ્યું કંઈક કરવી. ધાણા જીરુવાળી સાઈઝ તો ભૂલી જ ગયું, ધાણા જીરુવાળી સાઈઝ હોતો નથી. ધાણા જીરુવાળી ભૂખ લાગી બહુ, ખાઈ લેવી અને અત્યારે પછી ખાઈને તરત એડિટિંગ કરશું અને વિડીયો અપલોડ કરશું અત્યારે. એટલે આ બને નહીં પણ જે બાકી હોય એની વાત છે. જો થઈ ગયો એક્સપોર્ટ. વિડીયો એક્સપોર્ટ થયો છે 60% વિડીયો એક્સપોર્ટ થયો, 40% વિડીયો નહીં થયો. આખા દીમાં શૂટ કર્યું હતું ને એમાં જેટલું ગોપ્રોમાં કેટલું આવ્યું અમારે SRK ભાઈના ફોનમાં જે દુકાનની અંદરનું જે જેટલું શૂટ કર્યું હતું એક પણ શૂટ નહીં થયું. એટલે જેટલો બન્યો એટલો વિડીયો એક્સપોર્ટ કર્યો છે અપલોડ કરવા હતું અને કમસે કમ 2 વાગ્યા ઉપર તો થઈ ગયો અત્યારે. 2 વાગ્યા ઉપર થઈ ગયો અત્યારે એક્સપોર્ટ થયો. એટલો જ તે એટલો કેમેરા શૂટ થયો. ગમે કે પ્રોબ્લેમ આવી ગઈ છે મતલબ. વિડીયો ભાઈ યુટ્યુબની અંદર YT સ્ટુડિયોમાં અપલોડ થઈ ગયો છે, આવી ગયો છે. પણ મેન અફસોસ એ છે કે અંદર મેન જે મુમેન્ટ હતી મિત્રો હારે જે આપણે મસ્તી મજાક હોય, કપડાં લેવા એ બધું જે હતું ને એ એડ કર્યું હતું. પછી ફની બધા ઓલા મૂક્યા હોય, સાઉન્ડ મૂક્યા હોય, ક્લિપો મૂક્યો હોય, એ બધું ઘણું બધું કાઢ્યું છે ને એમને કાઢીને મૂકી દીધું. આ વિડીયો તમે જે જોયો છે ને વિડીયો જે ગઈકાલે એ આખો બેઠા મેં મૂક્યો હતો ગઈકાલનો વિડીયો. કેમ કે એમાં મારી પાસે 3 વખત એડિટ કર્યો તો એ નહોતો થયો. પછી લાસ્ટમાં 4થી વખત એડિટ કર્યો ત્યારે બધું કમ્પ્લીટ થયું હતું. તો એ રીતનો એકદમ સિમ્પલ વિડીયો પછી મૂકી દીધો હતો. અને જે ઓલી જે મુમેન્ટો છે બધી એ હું અલગથી મૂકવાનો છું તો એ પણ આવી જશે. ટાઈમ કેટલો છે મારો? 7 વાગી. એક પ્લેટ હજી લગાવી દઉં તો ચાલો. તારે લાગી છે ભાઈ ભૂખ. હવે તો ગુડગુડ થવા મળ્યું છે તેમ બધા ખાઈ લીધું છે એમ નીકળવું ઘરે. હવે ઘંટીવાળા બધા વહી ગયા છો, કાર નહીં ભાગી જાય. એમ એક જ મોડું ડોસીને વાળીને ગયા
લાલ બિલ્ડિંગ, આશ્રમ, કિરણ હોસ્પિટલ, કાસાનગર ટ્રાફિક સિગ્નલ, ઉભા રહ્યો, અમરોલીનો નવો બ્રિજ, અમરોલી પુલનું ટ્રાફિક, આવી ગયું ઘર. પહોંચી ગયા છે ભાઈ ઘરે. થોડો કમરનો દુખાવો છે તો ચાલો નાઈને થોડાક ફ્રેશ થઈ એટલે કે આમ ઉઘડે મોઢું અને પછી જમી લેવી. ચાલો મિત્રો, જમવાનું ચાલુ થઈ ગયું છે. દૂધીનું શાક છે ભાઈ આજ, અને બપોરનું હરગવાનું પડ્યું છે એ ગોળ છે. ભૂખ લાગી છે એટલે આપણે ફટ પેલા ખાઈ લીધું. રાતના એમાં એવો કેરી એવું લાવી સંભારો ને એવું ખાવી છે. બધા ખાઈ લીધું છે. બે ત્રણ જણા બાકી છે, હું બાર બેન ખાઈ લીધું. જમીન એક સરસ મજાનો આંટો મારવા બહાર આવી ગયા છે. વાતાવરણ એકદમ જબરદસ્ત છે ભાઈ, પવન પવન એકદમ સરસ આવે છે, જોઈ શકો છો. રોડમાં વાહન ચાલુ છે. આ અમારો છે ને આ બધો એરિયા, અહીંયા બધે અમે આંટો મારવા આવી બહાર. આ રોડ ઉપર હાલવાવાળા વધારે આવે, હાલવાનો બધા ખાઈ પીને એકદમ મસ્ત બેહવા માટે અહીંયા આવે. થોડોક રાઉન્ડ મારી દેવી પછી પાછું ઘરે જ આવી. જોવો આમાં 500 જેટલા ચશ્મા છે ને આખી દુકાન રોડ ઉપર. તો મિત્રો રાતના 11:30 થઈ ગયા છે એમ જોઈ શકો છો. અત્યારે હું છે ને આ દૂધનો બનાવેલો આઈસ્ક્રીમ ખાવું, ઘરે બનાવેલો. બધા હોઈ ગયા, હું એક જ જાગું. એટલું પતાવીને ભાઈ હું જવાનું છે. તો કાંઈ નહીં, પાછા હવે કાલ મળશું નવા વિડીયોની સાથે. અને જય માતાજી, જય દ્વારકાધીશ, અને બધાએ ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.